મહેસાણાના મોઢેરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે। સ્કૂલ વાને એક રાહદારીને ટક્કર મારી। નશાની હાલતમાં સ્કૂલ વાનના ચાલકે રાહદારીને ટક્કર મારી ફરાર થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। નાના બાળકો લઈને જતી સ્કૂલ વાનનો ચાલક નશાની હાલતમાં જોવા મળ્યો। પોદાર સ્કૂલના સંચાલકોએ સ્કૂલ વાનના ડ્રાઈવરને કાઢી મૂક્યો હોવાની જાણકારી। તો બેફામ સ્કૂલ વાને એક રાહદારીને ટક્કર મારી। રાહદારીને ઈજા પહોંચી છે। તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ નાના બાળકોને જે સ્કૂલ બસમાં લઈ જવામાં આવે અને સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં પકડાય, વાલીઓના જીવ જોખમમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવે છે, બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે। વાલીઓ એકઠા થયા છે અને તેઓ પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। બેફામ સ્કૂલ વાને એક રાહદારીને ટક્કર મારી। આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચૂકી છે। પોદાર સ્કૂલના સંચાલકોએ સ્કૂલ વાનના ડ્રાઈવરને કાઢી મૂક્યો હોવાની જાણકારી। તો બેફામ સ્કૂલ વાને એક રાહદારીને ટક્કર મારી। રાહદારીને ઈજા પહોંચી છે। તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ નાના બાળકોને જે સ્કૂલ બસમાં લઈ જવામાં આવે અને સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં પકડાય, વાલીઓના જીવ જોખમમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવે છે, બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે। વાલીઓ એકઠા થયા છે અને તેઓ પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। બેફામ સ્કૂલ વાને એક રાહદારીને ટક્કર મારી। આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચૂકી છે।